આખરે ઉજાગરાનો અંત આવ્યો અને શુભ શરૂઆત થઈ। પીએમએલ તો આવી ગયું, સાથે સાથે ઉમેદવારોના ઘણા પ્રશ્નો પણ લાવ્યું છે। ઉમેદવારોના ઘણા બધા પ્રશ્નો છે, તેની વિગતવાર અહીં ચર્ચા કરશું। ઉમેદવારના હવે પછીના પ્રશ્નો છે કે કેટેગરી વાઇઝ ઉમેદવારો કેટલા આવશે, મેરિટ કેટલું રહેશે, મારો નંબર લાગશે કે કેમ, કેટેગરીવાળાનું શું થશે, ફાઇનલ મેરિટ ક્યારે આવશે, રાઉન્ડ અને જિલ્લા પસંદગી ક્યારે આવશે, શાળામાં ક્યારે થવાનું થશે, તમામ બાબતોની ચર્ચા કરશું। વિડીયો પૂરો સાંભળજો। વેલકમ ટુ ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન, સીધી વાત, સચોટ માહિતી। હવે આપણે એક પછી એક મુદ્દાની ચર્ચા કરીએ, માટે 10 મિનિટનો વિડીયો પૂરો સાંભળજો। તમારા બધા જ પ્રશ્નોને, તમારી બધી જ મૂંઝવણ દૂર થશે। સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ કે કેટેગરી વાઇઝ ઉમેદવારો કેટલા। તો તમે જુદા જુદા જે વિડીયો હવે પછી આવી ચૂક્યા છે એ બધા જ વિડીયોમાં તમે જોયું હશે, ટોટલ 10,157 ઉમેદવારો છે। તેમાંથી જે કેટેગરીના જેટલા ફોર્મ ભરાણા છે તેની વિગત આપણી સમક્ષ છે જ, અને એ વિગત આપણે જોઈએ તો અહીં ડિસ્પ્લે પર આપણે રજૂ કરું તો સૌ પ્રથમ ઓપન કેટેગરીમાં 298 ઉમેદવાર છે, એસસી/બીસી કેટેગરીમાં 5,451 ઉમેદવાર છે, એસસીમાં 1,440, ઈડબ્લ્યુએસમાં 1,819, એસટીમાં 1,149, કુલ 10,157 આ ઉમેદવારોની માહિતી છે। અને ઉમેદવારોની માહિતી લગભગ ઘણા બધા વિડીયોમાં આપણે જોઈ છે, અને પીએમએલ આવ્યા પછી સતત આ જ ચર્ચા થાય છે કે કેટલા ઉમેદવાર છે। અને સૌથી અગત્યની જે ચર્ચા થાય છે તે છે કે મેરિટમાં કેનો સમાવેશ થશે, એ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરીશું। એ પહેલાં આ તમે જગ્યાઓ જે ટૂંકમાં જે ફોર્મ ભરાણા છે તેની વિગત હતી। હવે મેરિટમાં બધાનો સમાવેશ થશે કે નહીં એ મુદ્દાની ચર્ચા કર્યા પહેલાં ખાલી જગ્યાઓ ક્યારે આવશે તેની મહત્ત્વપૂર્ણ ચર્ચા કરીએ। તો ખાલી જગ્યાઓ પર અત્યંત મહત્ત્વપૂર્ણ ચર્ચા એ માટે કરવાની થાય કે ખાલી જગ્યાઓ છે, હવે રોસ્ટરની જે પ્રક્રિયા હતી એ પણ સોમવાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે। દરેક જિલ્લાના રોસ્ટર છે એ જમા થઈ ચૂક્યા હશે, અને એ આધારે ખાલી જગ્યાઓ આવતી હોય છે। અત્યારે તમે ઘણા બધા વિડીયોમાં જોતા હશે કે જે ટકાવારી પ્રમાણે 10,157 જે જગ્યા છે તેનો ભાગ પાડેલા છે કે સમથિંગ 4,000 જગ્યા ઓપનમાં આવશે, આટલી જગ્યા એસસીબીસીમાં આવશે, પણ એ જગ્યાઓ ફાઇનલ ન કહી શકાય, એ જગ્યાઓમાં ફેરફાર રહેશે। એટલે જગ્યાઓનો જે અંદાજિત વિગત છે એ હું અહીં આપતો નથી, કારણ કે એ જગ્યાઓ પરફેક્ટ નથી। તેમનું તમને કારણ સાથે એક ઉદાહરણ આપું કે સપોઝ એવું કોઈ પણ એક જિલ્લામાં જે રોસ્ટર છે એ પ્રમાણે ત્યાં કેટેગરીમાં અમુક જે કેટેગરી છે એમાં જગ્યાઓ ખાલી વધુ હોય અથવા ઉમેદવારો ઓછા હોય, તો એ કેટેગરીની એને માંગ વધારે હોય, એ રોસ્ટરમાં સપોઝ કે એસસીબીસીના ઉમેદવારો ઓછા હાલ નોકરી કરતા હોય અને એસસીબીસી એ જિલ્લાની સંખ્યા વધારે હોય, કે એસસીબીસીનું જે આખી રોસ્ટરની જે પ્રક્રિયા છે એ પ્રમાણે એમાં એસસીબીસી શિક્ષકો વધારે જોઈતા હોય, એવા 10 મોટા જિલ્લાઓમાં એવી બની જાય કે એને એસસી કે એસસીબીસી એસટીના ઉમેદવારો છે ઓછા હોય અને તેની માંગ વધુ હોય, તો તેની જગ્યા વધઘટ થઈ શકે। આમ 500થી 600 જગ્યાઓનો જે અંદાજિત જગ્યાઓ છે તેમાં ફેરફાર થવાથી મેરિટમાં ઘણો બધો ફેરફાર થશે, એ અગત્યનું છે। એટલે ખાલી જગ્યાઓ જ્યારે પણ વેબસાઇટ પર ઓફિશિયલ મુકાય ત્યારે જ એ પછી જ આપણે ફાઇનલ અંદાજ કરી શકીએ કે કેટલું મેરિટ અટકશે, શું થશે, અને કઈ કેટેગરીમાં કેટલી ખાલી જગ્યાઓ આવશે। ત્યાર પછી સૌથી અગત્યનો અને મહત્ત્વનો મુદ્દો છે કે મેરિટમાં બધાનો સમાવેશ થશે કે નહીં। તો સૌ પ્રથમ મેરિટમાં જે લોકોનો સમાવેશ થશે તેમની વાત કરી દઉં તો સાયન્સ કેટેગરીના તમામ ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ થશે, એટલે સાયન્સ કેટેગરીના ઉમેદવારોએ બિંદાસ રહેવાનું રહેશે। ત્યાર પછી જે દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છે તેમનો પણ બધાનો સમાવેશ થઈ જશે। ત્યાર પછી ત્રીજી વાત અને અગત્યની વાત કે ઓપન કેટેગરીના જે 298 ફોર્મ ભરાણા છે તે બધાનો પણ મેરિટમાં સમાવેશ થઈ જશે। હવે વાત રહે એસસીબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો, એસટી કેટેગરીના ઉમેદવારો પણ બધાનો સમાવેશ થઈ જશે। જી હા, એસટી કેટેગરીના પણ બધા ઉમેદવારોનો લગભગ સમાવેશ થઈ જશે। હવે મહત્ત્વની વાત રહી એસસીબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો, અને સૌથી વધારે અત્યારે મૂંઝવણમાં પણ એ જ ઉમેદવારો છે। જે સાયન્સના ઉમેદવારો છે, એસસી એસટી કે ઓબીસી કે એસસીબીસીના કેટેગરીના ઉમેદવારો, તેમને કોઈ જાતની ચિંતા છે નહીં, પણ જે જનરલ છે મતલબ કે આર્ટ્સ કોમર્સવાળા ઉમેદવારો છે અને જે એસસીબીસી અને એસટી કેટેગરી છે તેમના માટે જે થોડીક તકલીફ છે એ રહેવાની છે। એના 2 સચોટ કારણ છે। ઘણા બધા વિડીયોમાં તમને સલાહ પણ આપવામાં આવી છે કે તમારે મેરિટમાં સમાવેશ જો થતો હોય ઓપનમાં, તો તમારે ઓપનમાં લેવું જોઈએ। એસસીબીસી અને એસસી એસટી કોઈ પણ કેટેગરીના ઉમેદવારો હોય જેનું મેરિટમાં ઓપનમાં સમાવેશ થતો હોય તો ઓપનમાં તેમણે જરૂર લેવું જોઈએ।
ઓપનમાં રહેવાથી જે નીચેના તમારા કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ચાન્સ મળશે અને એટલું આપણે કામ કરી પણ શકીએ. અને સૌપ્રથમ રાઉન્ડ પણ ઓપનના જ આવતા હોય છે. સૌપ્રથમ ઓપનના રાઉન્ડ આવશે, ફાઇનલ મેરિટ આવશે, ફાઇનલ મેરિટ પછી રાઉન્ડ આવે અથવા ફાઇનલ મેરિટ, અને બંને સાથે આવે. એ અગાઉની ભરતીઓમાં આવું થઈ રહ્યું છે. કદાચ 1-2 દિવસ ફાઇનલ મેરિટ આવે અને પછી પણ રાઉન્ડ આવે, પણ પહેલાં ઓપનની કેટેગરીના રાઉન્ડ આવશે. ઓપન કેટેગરીના રાઉન્ડ પૂર્ણ થયા બાદ જ એસસીબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કે જે કંઈ કેટેગરી છે તેમના રાઉન્ડ આવશે. ઈડબ્લ્યુએસ માટે પણ તકલીફ રહેશે. એસસીબીસી અને એસસી ઉમેદવારો માટે, આ 3 કેટેગરી માટે તકલીફ રહેશે. ત્રણેય કેટેગરીની સંપૂર્ણ ચર્ચા આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ વાત કરીએ ઈડબ્લ્યુએસ. તો ઈડબ્લ્યુએસમાં પણ જે લોકો ઓપનમાં સમાવેશ થશે તેમને કોઈ તકલીફ થશે નહીં. ઓપનમાં સમાવેશ થવા માટેની જે કે લાયકાત છે એ આપણને ખબર છે કે 90+ માર્ક અને એજ લિમિટ છે એ ફરજિયાત છે. એવી જ રીતે એસસીબીસી હોય અને એસસી હોય તો એના ઉમેદવારો છે એણે ઓપનમાં લેવાનો પ્રયાસ કરશે. પણ એમના માટે 2 તકલીફ છે. આ 2 પ્રશ્ન અગત્યના છે કે એવા ઘણા ઉમેદવારો મારા ધ્યાનમાં છે અને મારા અંદાજમાં છે કે આ જે ટેટ 1 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો છે તે એજમાં ઘણા મોટા છે, કે એટલે કે ઉંમરમાં મોટા છે. એટલે બે જે પ્રશ્નો છે, ઘણા ઉમેદવારો એવા છે કે એને 90+ માર્ક છે, પુરુષ ઉમેદવારો પણ 33+ એજ થઈ ચૂકી છે, તો એ ઉમેદવારોને ફરજિયાત કેટેગરીમાં જ લેવું હોય, ઓપનમાં ઈચ્છા રાખે તો પણ ન મળે. એવી જ રીતે અમુકને એજ નાની હોય અને એને 89 માર્ક હોય તો તેમણે પણ ફરજિયાત કેટેગરીમાં જ લેવું પડે. હવે તમને વાત કરી દઈએ કે કયા ઉમેદવારો ઓપનમાં સમાવેશ થઈ શકે. તો કે પુરુષ ઉમેદવારો, અહીં જે રેકોર્ડ છે કે તમારી એજ ક્યારે ગણાય, તો કે જે ઓફિશિયલી વેબસાઇટ પર આવેલી છે એ જ રેકોર્ડ છે કે આ તારીખ સુધીની તમારી એજ ગણાશે. એ રેકોર્ડ પ્રમાણે આપણે જોઈએ તો બિન અનામતમાં પુરુષ છે એ 18 થી 33 વર્ષના ઉમેદવારો હોય એ સમાવેશ થઈ શકે અને ખાસ 90+ માર્ક હોવા જોઈએ. 90+ માર્ક છે એ કમ્પલસરી છે, મહિલા હોય કે પુરુષ હોય. એવી જ રીતે મહિલા ઉમેદવારો છે તો એ 18 થી 38 વર્ષ સુધી આ વખતે છે. જો અહીં લખેલું છે એ આપણે વાંચીએ તો 18 થી 38 વર્ષ સુધીની જે મહિલાઓ છે એ ઓપનમાં લઈ શકે છે. એટલે આ ભરતીમાં જો મહિલા કે ઉમેદવારો વધારે હશે તો એસસીબીસી, એસસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો પણ મોટે ભાગે લાગી જશે. હવે જેમના માટે અઘરી છે એમના માટે તો જે એસસીબીસીના ઉમેદવારો છે જેમનું મેરિટ 63થી નીચે જાય છે, 33થી, એમના માટે હાલ 50-50 ચાન્સ છે. એવી જ રીતે એસસી કેટેગરીના ઉમેદવારો છે કે જેમનું મેરિટ પણ 63 છે, એનાથી નીચે જાય છે, તો તેમના માટે હાલ 50-50 ચાન્સ ગણવા. અને એવી જ રીતે ઈડબ્લ્યુએસમાં પણ, ઈડબ્લ્યુએસમાં 61-62 સુધીના ઉમેદવારો આવી જશે. 61-62 પછીના જે ઉમેદવારો હશે એમના માટે 50-50 ચાન્સ ગણવાનું રહેશે. એ પણ ખાલી જગ્યાઓ આવશે. ફાઇનલ ખાલી જગ્યાઓ જ્યારે વેબસાઇટ પર મુકાશે એ પ્રમાણે તમે અંદાજ કરી શકીએ અને એ પ્રમાણે આપણે પરફેક્ટ ચર્ચા પણ કરી શકીએ કે ક્યાં સુધીનું મેરિટ રહેશે. ચોક્કસ એ વાત છે કે 10,157ની જે ભરતી છે તેમાં અમુક જગ્યાઓ ખાલી રહી જઈ શકે અને તેમાં મેરિટનો સમાવેશ, અમુક ઉમેદવારો પણ મેરિટથી વંચિત રહી શકે. ખાસ તકલીફ એસસીબીસી માટે રહેશે, કારણ કે એસસીબીસીના ઉમેદવારો છે એની સંખ્યા ખૂબ જ વધારે છે, એટલે એની જગ્યાઓ કેટલી આવે છે તેની તકલીફ રહેશે. અને એ જ પ્રમાણે એસસી કેટેગરી માટે પણ તકલીફ રહેવાની છે એવું લાગે છે. એ બંને કેટેગરીના જે નીચા મેરિટવાળા ઉમેદવારો છે તેમના માટે હાલ 50-50 ચાન્સ છે. આ સિવાયના તમારા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અને આ સિવાય બીજી કોઈ ઓફિશિયલ અપડેટ માટે હંમેશા વેબસાઇટ જોતું રહેવાનું. વેબસાઇટ પર જ્યારે કેટેગરી વાઇઝ જગ્યા આવશે ત્યારે તેના પરથી આપણે પરફેક્ટ અંદાજ આવશે અને તેના પરથી આગળ આપણે એનાલાઇસિસ પણ કરશું. અને છેલ્લો અને અગત્યનો પ્રશ્ન કે ભરતીમાં હજી કેટલો સમય લાગશે અને શાળામાં ક્યારે હાજર થશું. તો ભરતી પ્રક્રિયામાં 20 તારીખ સુધી તો તમારો જે સુધારા વધારાનો સમય આપ્યો છે એ પછી ખાલી જગ્યાઓ વેબસાઇટ પર મુકાશે. ત્યાર પછી ફાઇનલ રાઉન્ડ આવશે અને ગાંધીનગર જિલ્લા પસંદગી તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા થશે. 10,000 જેટલા ઉમેદવારોનું જિલ્લા પસંદગી અને ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ એક લેન્ધી અને લાંબી પ્રક્રિયા છે. એટલે ઓછામાં ઓછા રજાના દિવસોને બાદ કરતાં 35 થી 40 દિવસ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર સમય લાગશે.
ત્યાર પછી તમને જિલ્લો જે તે ઉમેદવારોને જિલ્લા પસંદગીની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે તે જિલ્લાને સમગ્ર જે પ્રક્રિયા પૂરી થશે એ પછી જે તે જિલ્લાને સાહિત્ય મોકલવામાં આવતું હોય છે અને એ સાહિત્યના બાદ છે સમગ્ર ગુજરાતમાં બધા જિલ્લાઓમાં એક તારીખ નક્કી કરવામાં આવતી હોય છે અને એ તારીખના આધારે સમગ્ર જિલ્લાઓમાં જિલ્લાના સ્થળે જે તે સ્થળે તમને શાળા પસંદગી માટે બોલાવવામાં આવે છે. આમ અત્યારથી અંદાજ મારી અને ભરતી પ્રક્રિયા એના જે નિયમિત ગતિમાં ચાલે તો પણ દિવાળી પછી એટલે કે આ સેમેસ્ટર પૂરા થયા બાદ બીજા સેમેસ્ટરમાં તમે શાળાએ જઈ શકો એવો અંદાજ છે. અને સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે પણ તમને જિલ્લા પસંદગીમાં બોલાવે ત્યારે તમારે સાથે જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એની તૈયારી અત્યારથી જ કરી દેવી. એ સિવાય કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય કે મૂંઝવતો પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અમારી સમજણ પ્રમાણે અમે તમને માહિતી આપશું. અત્યારે બસ આટલું જ. ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન. આભાર.